હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું હવારમાં ઉઠીને મસ્ત નાઈ નાખ્યો તો નાઈન બગા ખાતો ચમકો ઊંઘ પૂરી નથી થઈ એટલે કઈ નહીં. સુરત દાદાના દર્શન કરી લો મસ્ત. પછી જે નીચે આજે થોડું મૂડ ખરાબ હે, ઊંઘ પૂરી નહીં થઈ ભયા. પછી આઈ જા રાધા રાણી નવરાઈને તૈયાર કરી દીધી મસ્ત. કાનાજીને તૈયાર કરી દીધા મસ્ત. એમને તૈયાર કરીને પછી મેં કીધું હવે આરતી કરી લઈએ. પછી આરતી દીવા બીવા તૈયાર કરે, મસ્ત આરતી કરીને પછી મસ્ત આ ફોટો જુદો પડી જાય. મેં કીધું એને હમું કરી દઈએ, પછી એને ડબલ ટેપ થી ચોંટાડી દઈએ બરોબર. પછી બીજી આગળ વાત, પણ ચોંટતું તો નતું, જો પડી જ જતું હતું. ના ચીંકુ જોઈ લો ફૂલ મૂડમાં હતો, એને કોઈ નડતું જ નહીં. એ ફૂલ મૂડમાં જ હોય, એને કોઈ નહીં, કોઈ મતલબ નહીં. એને ગમે ત્યાં રાખો તમે જોઈ લો. હેન ફૂલ મોજમાં હતો, એ તો રમતો તો જોઈ લો. એના ભાઈ ઉપર આ પતરું લેવું હોય તો કોન્ટેક્ટ કરજો. આ પતરું વેચવાનું હોય, આપણે વ્યાજબી ભાવે વેચી દેવું બરોબર જલ્દી. પછી આપણે લાગી જાય આપણા રોજના રૂટીનમાં માળા કરવા માટે. જોઈ લો મસ્ત માળા બાળા કરીએ. મારું ફેવરેટ કામ માળા કરવાનું બરોબર. બીજું બધું તો ઠીક છે. હા જાડિયું પછી બનાવી દીધા પૌવા. ભાઈ આપણે રાધા રાણી નાસ્તો કરાવશું મસ્ત પૌવા. આ વખતે જાડિયાને કીધું થોડી મોરસ જેવું નાખજે તો સારા લાગે. તો પછી કાનાજીને કરાવી દીધો નાસ્તો. જોઈ લો નાસ્તો કરાવીને પછી જો તરબૂચ હતું, તરબૂચ કાપ્યું. કાનાજીને તરબૂચ બી ખવડાવવાનું હે. મેં કીધું જાડીને કીધું તું તરબૂચ કાપી નાખ. પછી મેં કીધું નાસ્તો કરાવીએ. એના ભાઈ જાડ પેલા જોયું તો ચીંકુ તો આરામ ઉપર ચારે હોઈ જાય, ચારે જાગી જાય, એનું કોઈ ઠેકાણું નહીં હોતું. પછી ચાલીમાં જોયું તો સન્નાટો મારેલો હતો. બધા જતા હતા ગણેશ લેવા માટે. આપણે બહાર ઉભા હતા અને પછી જોયું તો એકદમથી મારા બાઈક ઉપર બેઠું હતું ભૂત. જોયું ગમે તેમ બોલ બોલ કરે. પછી તો બાજુમાં હતા લગન, તો બંધાઈ ગયો તો મંડપ. તો ઉપર તો બધું ધોળું ધોળું દેખાતું હતું. જો મેં કીધું કોઈ નહીં. એના પછી આપણે જોઈએ ચિંકુની ડાયરી. એની હોળી પર ઢૂંઢ હતી ને એની, એટલે શું કહેવાય એને, ફોટો બુક હે. આખી ફોટો ગેલેરી જો. પહેલો ચિંકુનો પાઘડી પહેરાયેલા ફોટા હે. જોઈ લો ફોટા વ્યવસ્થિત મસ્ત. મજા આવી જાય જોવાની અને મેમોરી મસ્ત આમ લાઈફ ટાઈમ માટે રહે. ચિંકુને પાઘડી પહેરાવી હતી, પાઘડી લીધી હતી, અમે જ લીધી હતી. જોઈ લો રાયકાનથી જ લીધી, તખડગઢથી. હા હે ચિંકુના કંઈક ફોટા જોઈએ. હવે આગળ કેવા ફોટા હે પકડતો ફાવતું નતું. પછી આવી જતા નરેન્દ્રસિંહ ને એમના મામાના છોકરા ના હે. આપણી ટીમ ડ્રાઈવર સંજયભાઈ ને મહેશભાઈ ને હું ને ટોલો ના હે એમના ગામના કોક હશે. પછી આ બીજું પત્તું ફેવર્યું હતું. એમના બધા ગામના બધા હતા. બધા મહેફિલની મોજ કરતા હતા. બધા પીવા ખાવામાં લાગેલા હતા. મેં કીધું કરવા દો જલસા. આપણા ટેબલ ઉપર બધા જલસા જ કરતા હતા. જોઈ લો ફૂલ ડાયરો જામી છે તો મજા જ આવતી હતી. કંઈક એ લોકોને કંઈક અલગ જ જોવા. બધા એમના ભાઈબંધો નરેન્દ્રસિંહના આ બધી મહેફિલો જ છે. બધા એમના ભાઈબંધો જ છે, બીજું કોઈ હે નહીં આમાં ખાસ. આપણા બધાના બધા પાછળ ફોટા આવશે. ના જમવાના ને બધા ફોટા જોઈ લો. અરે એ હે લખારામ ભુવાજી હે આયરા લખારામ. અને આ જો કંઈક એમના ફોટા હે વત આયરા જો નરેન્દ્રસિંહ ના એમના ફોટા હે. પછી આવી ગયા કોણ હાલે નરેન્દ્રસિંહના મમ્મી. પછી આવી પૂજા ને જનતા દીદી ને કોણ હે બીજું આવતું એ નહીં પકડતા અંદર. બીજો ફેરો ઓ જો શીતલ ભાભી હે, જનતા ભાભી ને પૂજા હે. હા જનતા દીદી ભાભી નહીં, સોરી. હા તો બોલવા મિસ્ટેક થઈ જાય. હા જો આમાં બધા હશે. જનતા દીદી ડાન્સ કરે છે, પૂજા ડાન્સ કરે છે, બધા ડાન્સ કરતા હતા. ના હે ચિંકુ જે હોઈ ગયો તો. હા નરેન્દ્રસિંહ. આ બધા એમના ફેમિલી ફોટો જોઈ લો. મસ્ત ફોટા તો એક નંબર પાડે. એડિટિંગ બી મસ્ત કર્યા છે. જોઈ લો
અને આપણે આવી જાય જો હું પૂજા અને નરેન્દ્રસિંહ. અને આમાં આપણે બધે દસું જો ટોલો હે ને ચકો હે ને હું ને લાભુભાઈ દેવાસી આ જોઈ લો. ફોટા તો મસ્ત હોય એમના લાભુબેન ભાઈ ને બધા. ફોટા ઘણા બધા ફોટા પડાયા હતા ને આપડે તો મજા આવી. એક નંબર આ હે પહેલા સિંહ નરેન્દ્રસિંહ ના ભાઈ. અને આપડે પોતે જોઈ લો અને મહેશભાઈ કરણભાઈ બધા ફૂલ મોજમાં હતા. ને લોકોને મજા આવતી હતી બઉ. રાતે કઈક 1-1:30 વાગી જતો ઊંઘતે 2 વાગી જાય. અને એમના ફેમિલી લાબુ ભાઈ ના પપ્પા હશે ભાઈ. ખબર નઈ એવી કઈક ડાયરી હે અને આ છેલ્લે જો હું જનતા દીદી પછી જાડિયું અને શીતલ ભાભી. ના આ જો નરેન્દ્રસિંહ ના પપ્પા અને મારો પૂજા નો ફોટો હે. આખી ડાયરી જોવા લાયક હતી મેં તો આ બીજી ત્રીજી વખત જોઈ મેં કીધું તમને બતાવી દઉં મસ્ત હ ડાયરી તો જોવા લાયક હે ભાઈ. જો એના પછી આપણને લાગી જતી ભૂખ તો મને તો દાળ બાટી હતો ને પછી બાજુમાં ગણેશ બિહાર્યા હતા ને એટલે એમના ઘરે પરસાદી આવી હતી શીરો જે આપડો ફેવરેટ છે મજા આઈ ગઈ હતી ખાવાની આપડે ચોલ્લો બોલ્લો કરીને તૈયાર થઇ જતા આપણું કોઈને ગમતું નહી પણ શું કરું હવે જોવું પડશે તમારે ના હે હિરલ ને મમ્મી ને પૂજા બધા કે મને વ્લોગમાં લેતા નહી ચિંકુડન ફૂલ આરામ ઉપર મળશું આપડે બીજા મસ્ત બ્લોકમાં ત્યાં સુધી હું ફટાફટ જમી લઉં જો મસ્ત મજાનું સ્વાદિષ્ટ એક નંબર જમવાનું હતું. હા હા મજા આવતી હતી ખાવાની બરોબર પછ જમી લીધું જાડ્યું છે કે મારે નહિ ખાવું ને તું કઈ વાંધો નહી ખમણ વમણ હતા ખમણ તો મેં ખાધું નહીિ ખાવું તું પણ મને દાળ બાટી ફેવરેટ ભાઈ આપડે જઈએ સીધા નોકરી મળશું બીજા મસ્ત બરોબર વ્લોગમાં રાધે રાધે જય શ્રીરામ આ ચીંકુ તો બારે ડાન્સ કરતો હતો ટેપ વાગતી હતી તો જય એ તો ફૂલ મૂડમાં મળશું બરોબર હવે જઈએ નોકરી